હેલો મિત્રો, મારું નામ છે ડૉક્ટર હિતેશ કુકડિયા. હું શેલ્બી હોસ્પિટલમાં સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. આજે આપણે વાત કરીશું મિનિમલી ઇન્વેઝિવ હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે. મિનિમલી ઇન્વેઝિવ હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફાયદાઓ એમાં થાપાના ગોળાને જ્યારે બદલવામાં આવે છે ત્યારે એકદમ નાનો ચેકો મૂકવામાં આવે છે. જે ટ્રેડિશનલી 8 થી 12 ઇંચનો ચેકો મૂકવામાં આવતો હતો એને બદલે માત્ર 3 થી 6 ઇંચના ચેકામાં આ ઓપરેશન થઈ જાય છે, જેના માટે સ્પેશિયલ ટેકનિક અને સ્પેશિયલ તાલીમની પણ જરૂર પડતી હોય છે. આ ઓપરેશનમાં અમે સ્નાયુઓને કાપતા નથી, જેને કારણે લોહીનો વહાવ ખૂબ ઓછો થાય છે તથા ઓપરેશન પછી ટાંકા રૂઝાવામાં પણ વાર ઓછી લાગે છે અને જે ટાંકાનો ઘા હોય છે એ પણ એકદમ કોસ્મેટિક દેખાય છે. રિકવરી જલ્દી આવે છે અને દર્દી પોતાના કામ પર જલ્દી પાછો ફરી શકે છે. આ ઓપરેશન કર્યા પછી દર્દી પલાઠી વાળીને પણ બેસી શકે છે, વાહન ચલાવી શકે છે, પોતાની રોજબરોજની પ્રક્રિયાઓ જે પહેલાં કરતા હોય છે એ બધી જ પ્રક્રિયાઓ કરી શકે છે.